આજનો દિવસ ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમનો છે, જેને ખાસ કરીને યૌમે આશુરા તરીકે ઓળખવામાં આવે છે. મોહરમ પવિત્રતા, ત્યાગ અને શહીદીનું પ્રતીક છે. થરાદ ખાતે તાજિયા મોહરમ જુલુસ મોહરમ દરથી તાજિયા મોહરમ નીકળ્યો હતો, જે જૈન દેરાસર, કાજીવાસ, જૂનીગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, બળિયા હનુમાન ચોકથી બસ સ્ટેન્ડ પાસેથી અને સુથારિયા કુવામાં ઠંડા કરવામાં આવ્યા હતા. આજ મોહરમના પવિત્ર દિવસે થરાદ શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે જુલુસ કાઢવામાં આવ્યું અને ઇમામ હુસૈનની શહીદીના પવિત્ર સ્મરણમાં માતમ કરાયો હતો. થરાદ ખાતે તાજિયા જુલુસ નીકળ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ફતુસિંહ રાજપૂત, તુલસીભાઈ ધુમડા, હાજીભાઈ પઠાણ, ઇકબાલભાઈ કાજી, અકબરભાઈ ફકીર સહિતના આગેવાનોએ આ જુલુસમાં હાજરી આપી. હિન્દુ સમાજના આગેવાનોની હાજરીએ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધર્મની બહારના ભાઈચારા અને એકતાનો ભાવપુરા શહેરમાં શાંતિ, પ્રેમ અને મૌન પદયાત્રાના માધ્યમથી ઇમામ હુસૈનની શહીદી અને ત્યાગને યાદ કરવામાં આવ્યો. આ તાજિયા મોહરમ જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. થરાદે ફરીવાર સાબિત કર્યું કે ભારતની સાચી તાકાત છે ભાઈચારો અને સહિષ્ણુતા. દર્શન કરવા માટે આવ્યા છે.